નમસ્કાર મિત્રો, શું તમે રેલવેમાં સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો? તો તમારા માટે એક ખૂબ જ મોટા અને સારા સમાચાર છે. રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ એટલે કે દ્વારા સેક્શન કંટ્રોલરની પોસ્ટ માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે. આ કોઈ કોન્ટ્રાક્ટ બેઝ નોકરી નથી, પણ સંપૂર્ણ કાયમી સરકારી નોકરી છે. તો ચાલો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી ટૂંકમાં જાણી લઈએ. સૌથી પહેલા વાત કરીએ ખાલી જગ્યાઓની. આ ભરતી કેન્દ્રીય રોજગાર સૂચના 2026 હેઠળ બહાર પાડવામાં આવી છે. જેમાં કુલ 119 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ નોકરી માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ એટલે કે સ્નાતક પાસ હોવો જરૂરી છે. જો તમે તમારા ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષના પરિણામની રાહ જોઈ રહ્યા છો, તો તમે આ ભરતીમાં અરજી કરી શકશો નહીં. ઉંમરની વાત કરીએ તો તમારી ઉંમર 1 જુલાઈ 2026ના રોજ 20 થી 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અલબત્ત, અનામત વર્ગના ઉમેદવારો જેમ કે ઓબીસી, એસસી અને એસટી કેટેગરીને સરકારી નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ મળશે. હવે વાત કરીએ સૌથી મહત્વના મુદ્દાની, એટલે કે પગારની. આ પોસ્ટ માટે 7મા પગાર પંચ મુજબ લેવલ 6નો પગાર મળશે. જેમાં તમારો શરૂઆતનો બેઝિક પગાર ₹35,400 પ્રતિ માસ રહેશે. આ ઉપરાંત તમને રેલવેના નિયમ મુજબ અન્ય સરકારી ભથ્થા પણ મળશે. અરજી ફી વિશે પણ જાણી લઈએ. જનરલ અને ઓબીસી વર્ગના ઉમેદવારો માટે ફી ₹500 છે. જ્યારે એસસી, એસટી, મહિલાઓ અને એક્સ સર્વિસમેન માટે ફી માત્ર ₹250 રાખવામાં આવી છે. ખાસ નોંધ, જ્યારે તમે પહેલી પરીક્ષા આપશો, ત્યારે બેંક ચાર્જ કાપીને તમારી આ ફી રેલવે દ્વારા રિફંડ કરી દેવામાં આવશે. પસંદગી પ્રક્રિયા મુખ્ય 4 તબક્કામાં થશે. પહેલા કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ એટલે કે ઓનલાઈન પરીક્ષા લેવાશે. ત્યારબાદ સાયકોલોજીકલ ટેસ્ટ થશે. પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને છેલ્લે મેડિકલ ટેસ્ટ થશે. યાદ રાખજો, આ પોસ્ટ માટે તમારી આંખની દ્રષ્ટિ સારી હોવી ખૂબ જરૂરી છે. જેમને આંખની સર્જરી કરાવી છે તેઓ આમાં માન્ય નથી. તો મિત્રો, આ ભરતી માટે ઓનલાઈન અરજીઓ 15 જુલાઈ 2026થી શરૂ થઈ ગઈ છે. અને અરજી કરવાની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ 2026 છે. તમે સંબંધિતની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો. જો તમને આ માહિતી ગમી હોય તો વિડિયોને લાઇક કરો અને ગુજરાતની તમામ સરકારી ભરતીઓની સાચી માહિતી મેળવવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો. આભાર. વિડિયોને અંત સુધી જોવા ધન્યવાદ મિત્રો. વિડિયો અંગે કોઈપણ સવાલ હોય તો અમને કોમેન્ટમાં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલ.